વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે 7:05 ખમ અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, દીવાબત્તી ને એવું બધું આપણે કરી લીધું છે. અને હમણાં થોડીક વાર ટાઈમ હતો તો કમેન્ટ સેક્શન રીડ કરતો હતો આપણે યુટ્યુબ ચેનલના. તો આપણા સિયાબેનના છેલ્લા ઘણા સમયથી આપણે પહેલાં શોર્ટ્સ વિડીયો મૂકીએ છીએ. નાની હતી ને ત્યારના, જે એમને પેલું બધું મરચું ખાતી હતી ને દહીં ખાતી હતી ને એવું બધું, તેમાં ઘણા બધા લોકોએ ઘણી બધી કમેન્ટ્સો કરી છે. તો એ વાંચીને એવી મજા આવે છે કે વાંચવા જો. એમાં એક બેને તો એવું કીધું કે તમે હવે સિયાબેનને મરચું ખવડાવો ને એટલે કે હું આવું. જીજ્ઞા પટેલ કરીને કંઈક નામ છે. અને બાકી એક કમેન્ટ્સ કંઈક એવી હતી કે સિયાબેન હમણાં 2 વર્ષના થઈ જશે, કે હજી તો હમણાં જન્મી હતી, નાની હતી, પાપા પગલી કરતી હતી ને એની બદલે 2 વર્ષ પૂરા થઈ જશે. તો બસ અમને પણ એવું જ થઈ છે કે હજી સિયાબેન અમારા હાથમાં હમણાં આવ્યા હતા અને આટલા મોટા જલ્દી થઈ ગયા. સમય કેમ ગયો ને એ જ કંઈ ખબર નથી પડતી. પણ કંઈ નહીં, એ પણ હવે આગળ આગળ ધીમે ધીમે સમય પસાર થતો જાય, એમ મોટા થવાના જ છે છોકરા બધે. તો મિસ એ થશે કે સિયાબેન જે કાલીકીલી ભાષામાં જે વાતો કરે છે ને એ બહુ મિસ થશે અમને લોકોને, કારણ કે એ બોલે ત્યારે મજા જ આવે છે. અને પ્લસમાં શું કહેવાય પેલું કે હમણાં મોટી થઈ જશે એટલે બોલતા શીખી જશે અને પછી એમનો સ્કૂલનો ને એવો બધો ટાઈમ થઈ જશે. તો આપણે એમને પૂરેપૂરો ટાઈમ પણ નહીં આપી શકીએ. એમના હોમવર્કમાં અને એમાં બધી બીજી થઈ જશે અને નથી ખબર નથી પડતી, ઇમોશનલ થઈ જવાય છે. કારણ કે આ બધી વાતો કરીએ છીએ ને એમ થઈ કે હમણાં બસ એ દીકરો નાનો નાનો રહીએ ને તો મજા આવે, બાકી મોટો થાય એમાં સોરી. કારણ કે દીકરી ક્યારે મોટી થઈ ને એ ખબર જ નથી પડતી, અને મોટી થઈને ક્યારે એ પાછા ઘરે જતી રહે એ પણ ખબર ન પડે. તો બસ હવે જેટલો સમય છે આપણી પાસે સિયાબેનને પેલો શું કહેવાય રમાડવાનો, નાની છે ત્યાં સુધી એ આપણે એમની સાથે પસાર કરીએ. અને સોરી, મારો કોઈ એવો ઈરાદો નહોતો સવારમાં આવી રીતના તમારા બધા લોકોનો મૂડ બગાડવાનો, પણ હું અત્યારે અચાનકથી કમેન્ટ્સ રીડ કરતો હતો ને તો આ બધી કમેન્ટ્સ આવી ગઈ ને તો જે જૂના પેલા નાના હતી ને દિવસો છે ને સામે આવવા લાગ્યા. પણ કંઈ નહીં, ચલો હમણાં મળીએ છીએ થોડીક વારમાં, પછી આપણે પાછા મૂડ ફ્રેશ થઈ ગઈ ને પછી ચા પાણી ને એવું બધું મૂકી લઈએ ને પછી ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો વાગી ગયા છે 7:45 કમ છે અને બસ આપણે હવે ચા પાણીને બધી પીવાઈ ગયું છે. અને વન્સ અગેન સોરી, મારો કોઈ એવો ઈરાદો નહોતો કે સવારમાં આવી રીતના, પણ અચાનકથી એ બધું આમ કહીએ ને કે નજર સામે તરવા લાગ્યું ને એટલે પછી ઇમોશનલ થઈ જવાનું. નહીંતર હું જડ દઈને કેમેરા સામે તો આવી રીતના ઇમોશનલ નથી થતો. તો વન્સ અગેન સોરી. અને બાકી બસ હવે આપણે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. આમ તો જો કે હજી થોડું ઘણી વાર છે, પણ સિયાબેન જાગે ને એની પહેલાં આપણે નીકળી જઈએ. નહીંતર પછી સિયાબેન હમણાં છેલ્લા 3 દિવસથી આપણે એમને સાથે સાથે હતા ને તો પાછો પ્રોબ્લેમ થશે કે પાપા ઓફિસ નહીં, પાપા ઓફિસ નહીં. તો બસ એક તો માહોલ પેલું ઇમોશનલ છે અને પછી પાછો બેન બા બોલશે ને તો પછી પાછું વધારે ઇમોશનલ થઈ જવાશે. એના કરતાં બેટર છે કે આપણે અત્યારે હવે છાનામણા નીકળી જઈએ. એ સૂતી છે ને એ દરમિયાન પછી વિડીયો કોલ કરીને કે વાત પેલું ઓડિયો કોલ ઉપર વાત સાંભળીને પછી તો એ ઓકે થઈ જશે, પછી કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે મળીશું ઓફિસથી આવે ને એ પછી. ત્યાં સુધી હવે માં દીકરીની ધમાલ મસ્તી તમે લોકો એન્જોય કરો. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે અમે ક્યારે નવરી થયું મમ્મી દીકરી ખબર? વાગ્યા છે 10:30 પોણા 11. હજી બસ નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર આવ્યા છીએ. કેમ કે આજે બેડરૂમ વાળા જે કબાટ હતા ને 4 એ પેલા કર્યા, કેમ કે દિવાળીએ ખરીદી ઓછી થઈ ગઈ છે ને સિયાના બર્થડે ઉપર ખરીદી વધારે થાય કપડાની. તો બસ જે જૂના કપડાં હતા ને એ બધા આપણે કાઢતા હતા આજે અને એવું બધું કરતા હતા. તો પછી અહીંયા કીધું પેલા બેન આવે ને કચરા વાળા, હું કાતર લઈને રખડું છું પણ નથી કરવું, એક કામ કરું પછી કરી. સિયાના જે ફ્રોક પહેરે એવું છે તો એમાં પાછળ ટેગ છે ને પેલું જૂના વાળું એમાં એ કાપવાનું હતું એટલા માટે. તો બસ બર્થડે ઉપર ખરીદી થાય છે તો તમે વિડીયોમાં આગળ જોઈ જ લીધું કે આપણે ખરીદી કરી હતી. તો બસ હવે જૂના હતા ને બધા કાઢ્યા હતા કપડાં ને એવું બધું. તો આજે કબાટ સાફ કર્યા ને એવું કર્યું તો કંઈ ફ્રી થયા જ નહીં. અત્યારે છે હું ફ્રી થઈ છું. હવે સિયાની રસોઈમાં સાંજે બેન બસ સ્પેશિયલ આપણે બનાવ્યા હતા ઢોસા, પણ કંઈ મારા દીકરાએ ખાધું નહીં. તો મેં કીધું હવે હું અત્યારે બનાવી દઈશ ઢોસો, બીજું તો શું.
અને સાબજીએ કીધું હતું કે હું ઇન્ટ્રો કરતો હતો ને ત્યારે ઇમોશનલ થઈ ગયો કેમ કે હમણાં એવી કોમેન્ટ્સ ઘણી બધી રીડ કરી કે સિયા બહુ જલ્દી મોટી થઈ જાય છે, બહુ જલ્દી મોટી થઈ ગઈ એમ. હજી એમ થતું હતું કાલ સવારે જઈને હતી એવું બધું. તો હા રિયલી ક્યારેક અમને પણ એ ફીલ થાય કે ખબર નહીં કે ને કે દીકરીની જાત બહુ જલ્દી મોટી થાય, દીકરી બહુ જલ્દી થાય. કદાચ મેં બી દીકરા બી એટલા જ મોટા થતા હશે પણ આપણા હાથમાં છે ત્યાં સુધી આપણે એમનું બાળપણ એન્જોય કરી લે. હું તો એ વિચારીને ડરું છું કે આવતે વર્ષથી હું સિયાને સ્કૂલ કેવી રીતે બેસાડીશ, એ સ્કૂલે જતી રહેશે હું આખો દિવસ શું કરીશ એમ. હાલ આવે મમ્મા, જો મારો દીકરો અહીંયા આવ કેમ. ગુડ મોર્નિંગ બધાને કહે દે. સીતારામ. આ વાળું ફ્રોક એમને પહેરાવ્યું હતું. ચલો વાગ્યા છે 3:45 જેવું. બપોરે મળ્યા હતા આ 4 પણ બેને કાંઈ કન્ટિન્યુ કરવા દીધું નહીં. કરવા તો દીધું હતું સોરી, પણ બપોરે જમવા ન દીધું. કન્ટિન્યુ કર્યું ત્યારે તે બાજુની ઘરે છે એટલે થઈ ગયું. પણ બપોરે જમવામાં એવી રાયડું પાડી છે કેમ કે એમણે પિસ્તા ને એવું બધું ખાઈ લીધું હતું, દૂધ પી લીધું છેલ્લે માસી જ્યારે ચા પીતા હતા 11:30 ત્યારે, એટલે બેનને ચા બી ખાઈ લીધું, પછી દૂધ પી લીધું, પછી જે કે હું રહું કે હું જમું, ના જમું કે ના તને જમવા દઉં, તું જલ્દી મને નહીં કરાય, બીજી વાત નહીં. પછી લાસ્ટમાં 12:30 સુડાઈ દીધી. આપણે ભૂખા રહ્યા, કંઈ ખાધું નહીં. તો ફાઇનલી અત્યારે ચા મૂકી દીધી છે ને હવે ચા ને મરચા ને એવું આપણે ખવાનું છે. ચા ગાંઠિયા મરચા, ચા ને મરચા નહીં જોરી જો અહીંયા ચા બને છે એટલે મરચા કાઢી લીધા છે અને આમાં ગાંઠિયા છે. મરચા પેલા છે ઝીણાવાળા એટલે વધારે કાઢ્યા છે, ખબર નહીં કેટલા ખવાય. વિચારું છું કે એમને હા નાની સિયા એમ એમને ફ્રાય કરી લઉં એટલે થોડીક મજા આવે કંઈક ખાવાની. સવારે નાસ્તો કર્યો નહોતો અને બેને બપોરે નાસ્તો કરવાનો નથી. આખો દિવસ એમને અત્યારે ક્યારની રાહ જોતી હતી કે જાગે ને પછી બહાર નીકળી, કેમ કે જાગતી છૂટી હોય નીકળી જાવ ને તો મારી પાછળ સીધી બહાર આવી જાય. તો ભૂખ સહન કરી સવારે અને બપોર કર્યા છે. કાંઈ હું તમે કન્ટિન્યુ નહીં કરવા દે, મારા કરતાં એનો જ અવાજ વધારે આવશે. હા એમાં ગાંઠિયા હમણાં આપું, ગાંઠિયા આમાં બીજી વાત નહીં. ચલો નાસ્તા પાણી તમારા લોકોને કરવાની તો આવી જાય, બાકી સાંજનું મેનુ આજે ફિક્સ થઈ ગયું છે. તો જો એમાં થોડીક વસ્તુ નથી લેવી પડશે, પણ શું કરું છું જોઈએ કરીએ કે 7 વાગ્યા છે અને જસ્ટ હજુ આપણે ઘરે પહોંચ્યા છીએ. આજે થોડીક સ્પીડ રાખીએ આવવામાં એટલે થોડુંક વહેલું ભૂગાઈ ગયું છે, પણ આવીને જોયું તો મન ભાવતું ભોજન છે આજે. એમાં ઓલરેડી શાક તો આપણું રેડી થઈ ગયું હશે અને હવે બાજરાના મઢા કરવાના છે. પણ બેનબા અને એમના મમ્મા બાજુના ઘરે રમે છે તો કીધું ભલે રમે, આપણે હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ અને કંઈક કપડાં ચેન્જ કરી લઈએ અને પછી હમણાં હાથ કરીએ તો ટાણા હમણાં ખવાઈ પીવાઈ જાય તો આડેથી એક કામ જાય. શાક શેનું છે તો લગભગ મે બી તમારા લોકો સાથે શેર થઈ જ ગયું હશે અને જો કે નહીં થયું હોય તો હમણાં આગળની નેક્સ્ટ ક્લિપમાં હું તમારા લોકો સાથે શેર કરી દઈશ. તો વિડીયોઝમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમે લોકો ક્યાંય ન જતા વિડીયો છોડીને. અમારા બેનબાને રમતા રમતા ક્યારે રોવું આવી જાય ને શ્રાવણ ભાદરવો ક્યારે આવી જાય ને નક્કી નથી થતું. જો કે હજી વરસાદે નથી આવ્યો એટલે આ શ્રાવણ ભાદરવો સિયા આમ સિયા તેમ એમાં એને છે ને જો આ મસાલાનું જે પેલું મસાલ્યું છે ને એ એમને જોઈએ ને મનાનો કરે છે. મનાલો ઈ નો લેવાનું. તારું આ પગ લૂછણિયું લઈને તું છે ને આમ જો સિયું એનાથી રમવા માંડ, એમાં નહીં હું ઈ નો લેવાનું. સિયા જો આ બધા કે નો લેવાય, જો નો લેવાય એમ કે સિયા ઈ સિયા આમ નો હોય. મસાલો છે શાક કેમ કરવાનું છે આગળ બમ 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 બ્લેરી બોલો તો શિવ શિવ શંભુ બમ બમ લેરી શિવ શિવ લેરી સબ ગાયે આગળ બમ શિવ લહેરી. બેનબા ને ત્યાં ઘર બનાવતા હસવાના છે તો બેનબા પપ્પાને કે પપ્પા બેસો, તમે નહીં. કીધું હું જરા છે ને પ્રજ્ઞા રૂબરૂ થતું આવું કારણ કે અહીં બાજરાના મઢા બનાવે છે, કારણ કે આની કે પાઠશાળા ન હોય બરોબર ને. હા એની દીકરીને આવે આ કે બુક વાંચે ન આવડે. બીજી બધી રેસીપી એવી છે કે કદાચ તમે બુક વાંચીને એમાંથી જોઈ જઈને શીખો તો શીખી જાવ, યુટ્યુબ માંથી જોઈ જઈને શીખો તો શીખી જાવ. પણ આ તો એક કહેવા છે માયાભાઈ એના જોક્સમાં કહેતા હોય જેની માને આવડતું હોય ને આ અને એક બાજરાના રોટલા અને એક લાપસી, એ બે વસ્તુ એવી છે કે જેની માને આવડે ને એની દીકરી ના આવડે બધાને
પણ મને આ જોઈને અચરજ થઈ, આ વસ્તુ ક્યાંથી આવી ઈ ઘરમાં? કાચી કેરી છે, પાકી નથી, કલર ઉપર નો જતા, એકદમ કડક અને ટેસ્ટમાં પણ કંઈક અલગ. ઈ છે બ્લિંકિટ ની દેન, ખાટી મસ્ત. એટલે માં ખાટ હે કાચી કેરી ખાવાની મને કે દિવસની હમણાં ઈચ્છા થઈ. એટલે છે નહીં ને કઈ નવું, નહીં, ગુડ ન્યૂઝ હતી. તો વાંધો નહીં, ખાટું ખાવાનું મન થઈ જાય તો. એટલે એવી ખોટી એની ઉપર નહીં જવાની, આપણે અગાઉ પણ કહી દીધું છે, હા. આજે પણ કહે છે. પણ આ હું વાત કરતી હતી બાજરાના રોટલા અને લાપસીની, કે ઈ જેની માને આવડે ને એની જ દીકરીને આવડે. એ કેટલા વાર આવ્યું આ એકનું એક? હું બાજરાની ને એની વાત કરતી હતી, અને પાછી વાતમાંથી વાળી દીધી. અને બાજરાનો રોટલો ત્યારે સાચો કહેવાય જ્યારે તમારો રોટલો તમે ટીપીને, ભલે પાટલા ઉપર ટીપો તમે કે હાથે ટીપો, ગમે એમ ટીપો, પણ ઈ દડો થયો ને તો જ તમને રોટલો આવ્યો એ ગણે. દડો ન થાય ને ઈ રોટલો તમે કદાચ અમારી એજના હોય બનાવ, મારી એજના તોય ભલે, મારાથી મોટી એજના હોય બનાવતા હોય તોય ભલે, એવું તો કોઈક જ હોય કે આપણા કરતા મોટી એજમાં હોય બનાવતા હોય અને ના આવડે એવું. અને બાકી બાજરાનો રોટલો હંમેશા તાવડીમાં બને ને ઈ જ ખાજો. બાકી ઘણા માણસો લોઢીમાં કરતા હોય, પણ એ રોટલો કાચો રહે, ચડે નહીં કોઈ દિવસ. અને એ રોટલો ના તો ફૂલે, ખાલી કેવા ખાતર કે ઈ રોટલો છે, બાજરો હોય, જુવારનો તો એવું જીકાઈ ગયું હોય. અને અમારાથી નાની એજને તો યાદ રાખવાનું કે આવડશે કે નહીં. અને બાકી હાચા બાજરાના રોટલા મેરના એકવાર ખાઈ જાવ એટલે મને થાય ખાધે જ રાખીએ. અને આ વસ્તુ મેં જોયું ને, એક્સપ્રેશન મોઢાના આટલી બટકી દાખી, હવે મારે સહન તો કરવાનું જ રહે, કારણ કે પાંગલો પગ છે ને એ દુખે રાખે મને ખાટું ખાવું ને. એટલે મેં કીધું આ વખાણ હે ને તો કીધું ટ્રાય કરીએ, પણ ન કર્યું તો ખાટી છે. મેં તમને પહેલા જ કીધું હતું ખાટી છે મસ્ત. મને કે દિવસની કાચી કેરી ખાવાની ઈચ્છા હતી કે મને કાચી કેરી ખાવી, કાચી કેરી ખાવી. આ તો માણા કેસર લ્યા સ્પેશિયલી ઓલું કરવામાં ખબર છે, મૂડી બનાવીને ખાવ. સારું, મૂડી બનાવો, મૂળો બનાવો, જે બનાવો. અમારે જો ઘર વિખાઈ ગયું છે અને ઘા થાય છે ઘરના બધાય ચોકઠાના. જોઈ લ્યો, પાપા અહીંયા કેતી હતી ને, પાપા વયા ગયા એટલે બેનબા ખીજાણા. હાલ પાપા આવી ગયા, પાછા ભેગા કરી દે, ઘા નો હોય કરવાનો. હાલો બધું વીણિયાઓ જાવ, હાલો પાછા આપણે બે બેસી અહીંયા. હવે બેહે ઈ બીજા, કારણ કે એકવાર પાપાને ઓર્ડર કરી દીધો તો પાપા અહીંયા બેસો તમે. પાપાએ ન માની એની વાત, એટલે પાપાની દીકરી થઈ હાલતી. કા હા પાડે, પાછી હા પાડે. જો હવે પાપાને ને આમ તેમ ફેરવે રાખશે, ઘડીક આમ જાહે ઘડીક આમ જાહે, એટલે કે પાપાને ભૂખ થોડીક વધારે લાગી જાય. કા સિયા? હા હાલો હવે આપણે આમ અંદર આ બધા બ્લોક ભરવાના છે, એમને નથી રાખવાનું. હાલો આ એક એક કરીને વીણો. હાલો ના નહીં, હા હાલો સીઓ, એમ ન હોય કરવાનું. અને જો આપણે કીધું તું કે જેનો રોટલો ફૂલે ને એને જ કહેવાય બાજરાનો રોટલો આવ્યો એમ. બાકી આમાં ભમરોય પડે. એ તો એક અલગ વાત છે કે ઈ રોટલો નાખતા ન આવડતો હોય તો પણ ફૂલે નહીં, રોટલો દડો ન થાય. અને લોઢીમાં કરો હોય તો બિલકુલ બી દડો ન થાય. તો જો કોઈ શીખતા હોય, ઘણી વાર મને પૂછે છે, મને એક કોમેન્ટ એવી છે કે પ્રજ્ઞાબેન તમે રોટલીના કડકડિયા કેમ કરો છો, એની રેસીપી આપજો. એટલે મને ક્યારે એવું વિચાર આવ્યું કે કદાચ કોઈને નહીં આવડતું હોય, પછી એવું માન્યું કે કદાચ આપણા કરતા નાના હોય ને એમને કોઈને શીખવું હશે, એટલે એવું કીધું. બાકી રોટલીના કડકડિયા કેમ કરો હોય તો જનરલી લગભગ બધા લોકોને આવડતું જ હોય. તો બસ આપણે તો જો 1 2 ને 3 છીએ, 2.5 છીએ. સિયાબેન રોટલીનું શાક ખવાઈ ગયું છે, અમારે 2 વચ્ચે 3 રોટલા કાટરોટમાં, અને બાકી આનું હવેજીયાનું શાક. હવેજીયા એ પોરબંદરના મીઠાશ પણ એરિંગ આઈની નહીં, કેમ કે આ મેરનું આ જો આ લઈ લીધું, આ જો ગરમ હોય ઈ મેરનું કીધું ને એમાં પણ કોમેન્ટ આવશે પ્રજ્ઞાબેન તમે મેરનું નામ કેમ લીધું, પણ અમે મેર હારે રહેલા ને એટલે અમે મેરને યાદ કરી. સ્પેશિયલી અમારા જીવતી ભાભી, ભારતી ભાભી ને બધાને હે ને. તો આ અમારા બેબીનો આરામનો મામલો છે ભાઈ. હા શું? બેનનો નહીં, બેબીનો. બેબીને બોર્નવિટા પીવડાવો. એ ગઈ ઊભી થઈ ચાલજો, હમણાં મમ્મા રાખી દે. પાછું નથી થવાતું ઊભું, હાલો બસ થઈ ગયું. અને અમારા આ સિયાબેનનો નાનો ફ્રેન્ડ છે. હા આ કોનો ફ્રેન્ડ છે? હે કોનો? મમ્માનો છે, સિયાનો નથી. શું આવ્યું? દેખાઈ ગયું તું? અલ ઈ પાછું ઘાણી થઈ જાય ને આપને બહુ મોટી. હે ત્રીજું જ દેખાઈ ગયું તું. અરે
તો કઈ નહીં, બસ વાગ્યા છે અત્યારે ઓલરેડી 10:30 કમ. હજી અમારા બેનબાને ઊંઘનું કઈ જરાય નામ નથી. પાપાનો વારસો સંભાળતી આવે છે મારો દીકરો. કેમ? પાપાને સુવા ટાઈમે ભૂખ લાગે ને, હવે ધીમે ધીમે મારા દીકરાની સુવા ટાઈમે ભૂખ લાગે. ફિનિશ. તો હવે શિયાળો આવ્યો, ચોમાસું ઠેકીને સીધું. હજી ચોમાસાની અસર નથી થઈ ચાલુ. ના પણ એવું કરશે વટકાની. વરસાદ નથી આવ્યો તો પછી એ જ કહેવાનું ને. એ વાત બી સાચી છે. તો પછી કાંઈ વાંધો નહીં. ચલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીશું આપણે આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેજો.